મને 1000 રૂપિયા આપને. બાર એક મારો કુરિયર વાળા આવ્યા છે. નથી મારી પાસે. અરે હું કામ મસ્તી કર્યા છો? બાર ઓલા રાહ જોવે છે. અરે એવું તો શું મંગાવી લીધું છે કે મારી પાસે પૈસા માંગવા આવ્યા છો? કહી દો ને કે બેરોજગાર છું, કાંઈ કામ નથી કરતો, અને જ્યારે તમે કમાઓ ને ત્યારે બધી વસ્તુ લેજો, આ મારા પૈસા છે. અરે આ આપણી બેની વચ્ચે આવું બધું ક્યાંથી થઈ ગયું, મારું ને તારું? હા તો પણ આવી જ જાય ને. આ 6 મહિનાથી તમે કાંઈ નથી કરતા. મારી બચતમાંથી હું ઘરનો ખર્ચો કાઢું છું અને એ ખાલી થતું જાય છે હવે. એક કામ કરો ને ભાઈ, આ ઓર્ડર કેન્સલ કરી દો ને, પૈસા નથી મારી પાસે. આપણે કાલે જઈએ છીએ ને મારા ઘરે લગ્નમાં. ના ના, હું નહીં આવું, તું વહી જજે. કેમ એમ? હું ત્યાં જઈને શું કરું? આમ થાય તે હમણાં તો કોઈને ગમતો નથી કે નથી કોઈને મારી વાતો ગમતી. તમે એટલા માટે કહો છો ને કે મેં તમને પૈસા આપવાની ના પાડી. કેમ કે જ્યારથી મારી નોકરી વહી ગઈ છે ને ત્યારથી તે મને એવો અહેસાસ કરાવ્યો છે કે હું કંઈ કામનો જ નથી. અને માણસ ત્યારે દુઃખી ન થાય કે જ્યારે એની નોકરી વહી જાય. માણસ તો ત્યારે દુઃખી થાય કે જ્યારે નોકરી વહી ગયા પછી પણ આ સમાજના લોકો કે આડોશી પાડોશી કે પછી સગા સંબંધીઓ કે પછી પોતાનો જ પરિવાર એને સાથ આપતોય બંધ થઈ જાય. બહારના લોકોનો તો જવા દો કે સમજાય, એ તો બોલ્યા જ કરવાના છે કાંઈ પણ સિચ્યુએશનમાં. પણ જ્યારે પોતાની જ વાઈફ સાથ ન આપે અને એવો અહેસાસ કરાવે ઉપરથી કે આ મારા પૈસા છે અને તમે કંઈ કરી નથી શકવાના, તમે તો બેરોજગાર છો અને તમે તો હાવ નકામા માણસ છો કે નથી પૈસા કમાઈ શકતા, તો બિચારો માણસ જાય ક્યાં? અને હમણાં જે કુરિયર વાળા આવ્યા હતા ને, એમાં મેં મારો સામાન નહોતો મગાવ્યો, એમાં મેં તારો જ સામાન મગાવ્યો હતો. મને એમ હતું કે ચલો હમણાંથી તને કંઈ આપ્યું નથી તો એક તારી માટે ગિફ્ટ મગાવું, તને આપીશ. અને એના પહેલાં જ સવારમાં મેં જોયું તો તારા મોબાઈલમાં રિચાર્જ ખલાસ થઈ ગયેલું હતું, તો મેં રિચાર્જય કર્યું. એમાં મારા જે કુરિયરના પૈસા આપવાના હતા ને એ ઓછા પડ્યા, એટલે મેં તારી પાસે માંગ્યા. પણ તે શું કર્યું મારી સાથે? પૈસા હોવા છતાંય તે ના પાડી દીધી. તો હવે હું શું કરું, ક્યાં જાઉં? અને મને તો એ નથી સમજાતું કે આ સ્ત્રીઓને જોઈએ શું એમ, કે જ્યારે પોતાનો પતિ નોકરીએ જતો હોય, બિઝી રહેતો હોય અને કામમાં ને કામમાં જ કદાચ એને ઘરે આવવામાં વહેલા મોડું થતું હોય, ત્યારે તમે એમ કહેતા હોય છો કે અમને સમય નથી દેતા, સમય નથી દેતા. અને જ્યારે એક સમય એવો આવે મુશ્કેલીનો કે પોતાનો પતિ કદાચ અમુક સમય માટે ઘરે હોય અને એ કદાચ નોકરી ધંધો કંઈ છૂટી ગયું હોય, ત્યારે તમે એમ કહો છો કે આ બોજ બની ગયો છે ને આ બેરોજગાર થઈ ગયો છે, કંઈ કામનો નથી. અને હવે તો છે ને તું મને બોલાવવાનું જ બંધ કરી દેજે. જ્યાં સુધી હું પાછો નોકરીએ ન લાગુ, જ્યાં સુધી મારો પગાર ન આવે ને ત્યાં સુધી હવે તું મને ન બોલાવતી. હું તને શાંતિથી સામેથી કહી દઉં છું હાથ જોડીને, કેમ કે મને હવે છે ને તારો અવાજ કાનમાં વાગે છે. જ્યારે તું મને ના પાડને કંઈક આવું બધું સંભળાવે ને કે બેરોજગાર ને મહેનત નથી કરતો ને હાવ કામચોર, તો મને તો કંઈક થવા માંડે છે. એટલે હવે તું બોલાવવાનું જ બંધ કરી દેજે. હું ઇન્ટરવ્યૂ આપું છું, હું મહેનત કરું છું અલગ અલગ જગ્યાએ જઈને. જે નાની મોટી નોકરી મને મળે અને મને પગાર આવતો મારો ચાલુ થાય ને પછી જ તું મને બોલાવજે. પછી તમ તારે કદાચ તું કહીશ ને તો આપણે લગ્નમાં જઈશું તારા રિલેટિવના, અને તારે જે કાંઈ ખરીદવું હશે, જે કાંઈ કરવું હશે એ આપણે તારા સામાન ખરીદશું.